અમેરિકાની ધરતી પર પોતાની રોજિંદી નોકરી કરતા 25 વર્ષના એક ભારતીય મૂળના નાગરિક સામે અચાનક એક સિક્રેટ સાયબર ટીપથી 22 જેટલા ગંભીર કાનૂની આરોપોનો ભયાનક કોરડો વિંજાય અને શેરીફ કચેરી તથા સ્પેશિયલ યુનિટ દ્વારા અચાનક હાથકડી પહેરાવી જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે. અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં આવેલા લી કાઉન્ટી વિસ્તારમાંથી સામે આવેલા અતિશય ચોંકાવનારા અને કાનૂની સસ્પેન્સ ભર્યા સમાચાર મુજબ મૂળ ભારતીય નાગરિક સ્મિત પટેલ વિરુદ્ધ સગીરો સાથે જોડાયેલી અનઅધિકૃત ડિજિટલ સામગ્રી રાખવા અને શેર કરવા બદલ 22 જેટલા ગંભીર કાનૂની ફેલોની આરોપો દાખલ કરવામાં આવ્યા છે. સત્તાવાર કાનૂની દસ્તાવેજો અને શેરીફ કચેરીના અહેવાલો મુજબ આ આખી કાનૂની તપાસની શરૂઆત ગત 28 જુલાઈના રોજ થઈ હતી, જ્યારે નેશનલ સેન્ટર ફોર મિસિંગ એન્ડ એક્સપ્લોઇટેડ ચિલ્ડ્રન નામની સંસ્થાને એક વિશેષ સાયબર ટીપ પ્રાપ્ત થઈ હતી. આ કાયદેસરની સાયબર ટીપમાં જાણ કરવામાં આવી હતી કે જ્યોર્જિયાના લી કાઉન્ટી અંદર આવેલા એક ચોક્કસ કમ્પ્યુટર સરનામેથી સગીરો સંબંધિત બિન અધિકૃત અને ગેરકાયદે ડિજિટલ સામગ્રી ઓનલાઈન અપલોડ કરવામાં આવી રહી છે. કટોકટી ભરી માહિતી મળતા જ લી કાઉન્ટી શેરીફ ઓફિસ હેઠળ કાર્યરત સ્પેશિયલ વિક્ટિમ્સે યુનિટ દ્વારા આ મામલે અત્યંત ઊંડી અને વ્યાપક કાનૂની તપાસ શરૂ કરવામાં આવી હતી. કાયદાકીય તપાસકર્તાઓએ ડિજિટલ પુરાવાઓની ઝીણવટભરી ચકાસણી કર્યા બાદ 25 વર્ષના શંકાસ્પદ સ્મિત પટેલની સંડોવણી સામે આવી હતી. તે પછી શેરીફ અધિકારીઓએ દરોડો પાડીને જ્યોર્જિયાના અલ્બાની શહેર ખાતે આવેલા સ્મિત પટેલના નોકરીના સ્થળેથી જ તેની ધરપકડ કરી લીધી હતી. તેને તાત્કાલિક લી કાઉન્ટી જેલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિક સમાચાર સંસ્થા WALB ના અહેવાલ મુજબ સ્મિત પટેલને નિયમ મુજબ જામીન એટલે કે બોન્ડ પર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. જો કાનૂની બુકિંગ રેકોર્ડ્સના ભૂતકાળ પર નજર કરીએ તો જાહેર સરકારી રેકોર્ડ દર્શાવે છે કે આ સત્તાવાર જાહેરાતના 2 અઠવાડિયા પહેલા જ 5 ઓગસ્ટના રોજ પણ સ્મિત પટેલની લી કાઉન્ટીમાં અટકાયત કરવામાં આવી હતી. તે 5 ઓગસ્ટના પ્રથમ બુકિંગ વખતે તેની સામે સગીરો સાથે સંબંધિત વિવાદાસ્પદ સામગ્રી પોતાના કબજામાં રાખવા બદલ 2 મોટા ફેલોની આરોપો નોંધાયા હતા અને દરેક આરોપ માટે $35,000 એટલે કે કુલ $70,000નો બોન્ડ નક્કી કરાયો હતો. તે પછી આગળ વધીને ગત 18 ઓગસ્ટના રોજ બીજા કાયદેસર બુકિંગ રેકોર્ડ્સમાં તેની સામે વધારાના 20 નવા ચાર્જીસ ઉમેરવામાં આવ્યા. આમાં પ્રથમ બુકિંગના 2 આરોપો, બીજા બુકિંગના 20 આરોપો મળીને શેરીફ કચેરીની જાહેરાત મુજબ સ્મિત પટેલ સામે કુલ 22 કાનૂની કાઉન્ટ્સ નોંધાયા છે. જો કે સરકારી વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી આ ચોક્કસ ઘટનાઓ પાછળ ઉપયોગમાં લેવાયેલી ઓનલાઈન પ્લેટફોર્મ કે સર્વિસનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. સાથોસાથ તપાસકર્તાઓએ આ ગુપ્ત સાયબર પ્રવૃત્તિને સ્મિત પટેલ સાથે કેવી રીતે લિંક કરી તે અંગેની પદ્ધતિ પણ જાહેર કરી નથી. પરંતુ સરકારી કચેરી દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર સ્પષ્ટતામાં દર્શાવાયું છે કે સ્મિત પટેલ પર કોઈ બાળકના શારીરિક શોષણ કે સામગ્રી બનાવવાનો આરોપ નથી, પણ માત્ર આવી અનઅધિકૃત ઓનલાઈન સામગ્રી રાખવા અને સંચાલન કરવાનો જ આક્ષેપ છે. હાલમાં આ કેસમાં કોઈ આખરી ચાર્જશીટ, પ્લી કે કોર્ટ ટ્રાયલની જાહેરાત થઈ નથી અને અમેરિકન ન્યાય પ્રણાલી મુજબ અદાલતમાં વાસ્તવિક ગુનો સાબિત ન થાય ત્યાં સુધી સ્મિત પટેલને કાયદાકીય રીતે નિર્દોષ માનવામાં આવશે. દોસ્તો, અમેરિકામાં રહેતા આપણા સંતાનો મોબાઈલમાં શું જુએ છે, ઇન્ટરનેટ પર શું અપલોડ કરે છે તે પણ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ, નહીતર સ્મિત જેવા હાલ આપણા બાળકના પણ થઈ શકે છે. માટે આ વિડીયો તમામ ગુજરાતીઓને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.